એજન્ડા એટ 9 સાથે હું છું હિના। સૌથી પહેલા વાત કરવી છે સુરતની કે જ્યાં ગણેશ પંડાલમાં થયેલી પથ્થરમારાની ઘટના બાદ ફરી એક વખત ગુજરાતની શાંતિ ડહોળવાનો પ્રયાસ કરાયો છે। અપડેટ અમે અત્યાર સુધી શું મળી રહી છે તે આપી દઈએ કે જ્યાં ગણેશ પંડાલમાં પથ્થરમારો કરવામાં આવ્યો, પોલીસ તાત્કાલિક એક્શનમાં આવી ગઈ અને સ્થિતિ કાબૂમાં લીધી। ગત રાત્રે ગણેશ મંડપમાં પથ્થરમારો થતા સ્થિતિ વણસી હતી। ભક્તોની લાગણી દુભાતા સૈયદપુરા પોલીસ મથકને ઘેરી હોબાળો કર્યો। વાહનોમાં આગ ચાંપી કરી અને તોડફોડની ઘટના પણ સામે આવી। લોકો બેકાબુ બનતા પોલીસે ટીયર ગેસના સેલ છોડવા પડ્યા। પોલીસે પથ્થરમારો કરનારા અને ઉશ્કેરનારા 27ની અત્યાર સુધી અટકાયત કરી લીધી છે। ગણેશ મંડપના સ્થળે પોલીસનો કાફલો ખડકી દેવામાં આવ્યો। હાલ ઘટના સ્થળે શાંતિપૂર્ણ માહોલ છે। આપને જણાવી દઈએ કે પોલીસે કોમ્બિંગ ઓપરેશન શરૂ કરી ઘરોમાં જઈને તપાસ કરી છે। સમગ્ર વિસ્તારમાં ડ્રોન કેમેરાથી નજર રખાઈ રહી છે। તો 27ની અત્યાર સુધી અટકાયત કરવામાં આવી છે અને જે સમયે પથ્થરમારો થયો તે સમયે કેટલાક બાળકો પણ સામેલ હતા અને તેમને ઉશ્કેરનારા પણ સામેલ હતા કે જેઓએ ગણેશ મંડપ પર પથ્થરમારો કર્યો છે અને તે બાદ ભક્તોની લાગણી દુભાઈ છે અને તે બાદ લોકોમાં રોષ જોવા મળ્યો। પરંતુ સૈયદપુરા પોલીસ કે જે ઘટના સ્થળ પર તાત્કાલિક અસરથી પહોંચી હતી, સ્થિતિને કાબુ લેવાના તમામ પ્રયાસ કરવામાં આવ્યા હતા। પોલીસે ટીયર ગેસના સેલ પણ છોડવા પડ્યા હતા। પોલીસે પથ્થરમારો કરનારા ઉશ્કેરનારા 27ની અત્યાર સુધી અટકાયત કરી લીધી છે અને આ સાથે 3 ગુના દાખલ થયા છે કે જ્યાં કતારગામમાં પણ વાહનોમાં આગ લગાવવામાં આવી હતી અને તેને લઈને પણ ગુનો દાખલ થયો છે। હાલ અપડેટ આપી દઈએ કે હાલ ઘટના સ્થળે શાંતિપૂર્ણ માહોલ છે। પોલીસે કોમ્બિંગ ઓપરેશન શરૂ કરી ઘરોમાં જઈને તપાસ કરી છે, પરંતુ આખરે કોણ લોકો છે જે ગુજરાતની શાંતિ ડહોળી રહ્યા છે, ધાર્મિક લાગણી દુભાવી રહ્યા છે, એવા અનેક સવાલો અહીંયા થઈ રહ્યા છે। ગણેશ પંડાલમાં પથ્થરમારો કરનારી આ ઘટના કે જેને લઈને અનેકોની લાગણી દુભાઈ છે। સુરતમાં પથ્થરમારાની ઘટના મામલે ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવીએ પણ ટ્વીટ કર્યું। ગણેશ મંડપ પર પથ્થરમારો મામલે 27 લોકોને પકડવામાં આવ્યા હોવાની વિગતો આપી છે। વે વચન આપ્યું હતું તેમ અમે સૂર્યોદય થાય તે પહેલા પથ્થરબાજોને પકડી લીધા છે। સીસીટીવી, વિડીયોગ્રાફી, ડ્રોન અને અન્ય ટેકનિકલ સર્વેલન્સનું કામ હજુ ચાલુ હોવાની વાત પણ કહી છે। તમામ આરોપી સામે કડક કાર્યવાહી કરવામાં આવશે તેવું પણ જણાવ્યું છે। અમારી ટીમોએ પથ્થરબાજોને ઓળખવા આખી રાત કામગીરી કરી છે। તમામને સજા કરવા માટે આખી રાત પોલીસ કામ કરી રહી છે। પથ્થરમારાની ઘટના મામલે હજુ પણ કાર્યવાહી ચાલુ છે। લોકો દ્વારા અમારી આસ્થા એવા શ્રી ગણેશજીની મૂર્તિ પર પથ્થરમારો કર્યો અને આ તમામ પથ્થરમારા કરનાર લોકોને સુરત પોલીસ દ્વારા ગણતરીની મિનિટોમાં જ પકડી લેવામાં આવ્યા છે। 5 પથ્થરમારા કરનાર લોકો અને 20 બીજા તિખલકોરોને બી પકડવામાં આવ્યા છે। ઠેસ પહોંચાડનારા એક બી વ્યક્તિને કાલે વહેલી સવારે સૂરજ ઉગે તે પહેલા તમામ લોકોને પકડીને કડકમાં કડક કાર્યવાહી કરવા માટે સુરત પોલીસને સૂચના આપવામાં આવી છે। ગમે તેટલા મજબૂત તાલા બાંધશો તો બી તાલા તોડીને એક એકને નિકાલીને પકડશો। તાલા મારવાથી કોઈ બચી નથી જતું। પથ્થર મારવાની હિંમત નહીં કરવી। ગમે ત્યાં છુપાયા હશે એક એકને શોધીને અંદર લઈ જઈશો। બધા માટે ગુજરાતમાં ગણપતિજીના આ તહેવાર આપણે સૌ લોકો રાજી ખુશીથી બનાવીએ છીએ।